सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभुचरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद, આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ. શ્રી મહાપ્રભુએ પોતાના ષોડશ ગ્રંથોમાંના દ્વિતીય ગ્રંથ બાલબોધમાં ગાગરમાં સાગરની રીતે શાસ્ત્ર સાગરનું આ ગ્રંથ ગાગરમાં દર્શન કરાવી દીધું છે. વાસ્તવમાં અહીંયા સમસ્ત પુષ્ટિજીવોને આ કલિકાલના સમયમાં પોતાના હિત અહિતનું જ્ઞાન ન હોવાના કારણે કરુણા દૃષ્ટિએ બાળક કહ્યા છે. આધુનિક ભાષામાં કહું તો આ અતિ વિશાળ તેમજ વર્તમાન યુગ ધર્મના કારણે અતિ જટિલ બની ગયેલા જાગતિક જંજાળમાં રહી પોતાનું સાચું હિત જોઈ લઈ સમજી લેવા માટે એક નાનકડી બારી ખોલી આપી છે. જો ખરેખર આપણે બધા પોતે જ પોતાના શત્રુ ન હોઈએ તો આ રામ ઝરોખાથી સમસ્ત દુનિયાના વિચિત્ર, વિનાશકારી અને પ્રાણઘાતકપણાથી ગૂંચવાયેલા જટિલ તંત્રને જોઈ, જાણી અને સમજીને આપણા શાસ્ત્રોમાં બતાવેલા એકરસ, વિકાસકારી અને પ્રાણદાયકપણાથી ઉકેલાયેલા આપણા સનાતન વ્યવસ્થા તંત્રને શ્રી મહાપ્રભુની દૃષ્ટિએ જાણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ અને જીવી લેવું જોઈએ. શ્રી મહાપ્રભુએ કોઈ પણ પુષ્ટિમાર્ગીય જીવના માટે જીવન જીવવાનું ઉદ્દેશ્ય, લક્ષ્ય અને કર્તવ્ય ભક્તિવર્ધિનીના આ શબ્દોમાં ડિમડિમ ઘોષની જેમ સ્પષ્ટ કરી દીધું છે. સેવાયામ વા કથાયામ વા યાવત જીવમ, અર્થાત પ્રત્યેક અને કોઈ પણ પુષ્ટિમાર્ગીય જીવ અને તેના જીવન માટે પારમાર્થિક રીતે માત્ર કૃષ્ણ સેવા અને કથા જ સત્ય છે, અને તે પણ જીવન પર્યંત. શ્રી મહાપ્રભુનું તાત્પર્ય છે કે આપણા સમસ્ત બાહ્ય અને વ્યવહારિક જીવન તંત્રનું આયોજન, સમન્વય અને સંચાલન એવી રીતે હોવું જોઈએ જેમ આપણા નખશિખ દેહતંત્રનું સંચાલન છાતીમાં રહેલું નાનકડું હૃદય તંત્ર કરતું હોય છે. આમ પ્રથમ સૂત્ર સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય સુવિનિશ્ચિતમ વદામી દૃષ્ટિગોચર થાય છે. તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન, જો આપણને આપણા પોતાના આત્મચૈતન્યનું હિત સાધવું હોય તો શ્રી મહાપ્રભુને સમજવાનો ગંભીર સંકલ્પ કરીએ.